નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના વિષયમાં આજે આપણે પ્રકરણ જે 7 છે એ પ્રકરણ 7ની શરૂઆત કરવાના છે. આધુનિક ભારતમાં કલા. આપણે 1 થી 6 ચેપ્ટર જે છે સંપૂર્ણ ચાલેલા છે. એનું રિવિઝન પણ કરાયેલું છે. સ્વાધ્યાય પણ તમને તમારી નોટબુકમાં લખવામાં આવેલું છે. તો આજના વિડીયોમાં આપણે જે ભારતની અંદર જે વિવિધ કલાઓ છે એ કલાઓ વિશેની માહિતી આપતો જે પાઠ છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છે. તો દરેક વિદ્યાર્થી પોતાની પાસે નોટબુક હાજર રાખે અને અહીંયા જે પ્રમાણે હું ચલાવું એ તમારે અહીંયા જોવાનું છે. પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. જે આપણો જે ભારત દેશ છે એ ભારત દેશમાં પ્રાચીન કાળથી એટલે ઘણા લાંબા સમયથી ભારતની જે કલાઓ છે અને જે સંસ્કૃતિ છે એ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. આજે પણ આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે, આપણા ઉત્સવો છે, નવરાત્રિમાં ગરબા છે, બરાબર, તો એ ઉત્સવો પછી કાઇટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. લોકો આજે પણ એમને એ તહેવારો જે છે એની ઉજવણી કરતા હોય છે. કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે અને જે કલા છે એ કલા માનવી પોતાની અભિવ્યક્તિ કરે છે કોઈને કોઈ પ્રવૃત્તિ દ્વારા. અને વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિની અંદર કોઈ વિશિષ્ટ કલા હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે સુથાર છે તો સુથાર એ લાકડાની વસ્તુ સરસ મજાની બનાવી શકે છે. શિલ્પી સરસ મજાની મૂર્તિ ઘડી શકે છે. તો દરેક વ્યક્તિમાં આ કળા હોય છે. એવી રીતે આ સિવાય ઘણી બધી અન્ય પ્રવૃત્તિ પણ વ્યક્તિ સાથે સંકળાયેલી હોય છે. તમે ભણવામાં નબળા હોય પરંતુ તમે ચિત્ર કરવામાં નિપુણ હોય, સરસ મજાનું તમે ચિત્ર દોરી શકતા હોય. આ ઉપરાંત કોઈ વ્યક્તિ ભલે ભણવામાં નબળો હોય તો એ સારું એવું સંગીત પણ ગાઈ શકતો હોય છે. તો એ શું છે, તમારામાં રહેલી કળા જે છે. તો આવી કળા જે છે એ આપણા ભારતીય સમાજમાં જોવા મળે છે. કલાશાસ્ત્રીઓ કલાને 2 ભાગમાં વહેંચે છે. જે કલાશાસ્ત્રીઓ છે જે તમને કળા શીખવે છે, નૃત્ય, સંગીત, નાટ્ય છે, ચિત્રકલા છે, તો આ બધું જે છે એ કલાશાસ્ત્રીઓ તરીકે ઓળખાય કે જેમનામાં વિશિષ્ટ આવડત છે. એવા વ્યક્તિઓ કળાને 2 ભાગમાં વહેંચે. એક દ્રશ્ય કલા અને 2 પ્રદર્શિત કલા. દ્રશ્ય કલામાં જોવા જઈએ તો આપણે ચિત્ર છે, શિલ્પ છે, હસ્તકલાઓનો સમાવેશ થાય છે. દ્રશ્ય કલા એટલે દ્રશ્ય આપણે નિહાળી શકીએ છીએ. તમે ચિત્ર છે તો અહીંયા તમને પદ્મ પાણીનું ચિત્ર આપેલું છે, બરાબર, તો એ તમે ચિત્ર નિહાળી શકો છો. અહીંયા પુસ્તકમાં તમને પદ્મ પાણીનું ચિત્ર આપેલું છે તો તમે એ ચિત્ર નિહાળી શકો છો. તો એ શેનો પ્રકાર છે? તો કે દ્રશ્ય કલામાં એનો સમાવેશ થશે. એવી રીતે કોઈ શિલ્પ છે એટલે કે મૂર્તિ. આ ઉપરાંત હસ્તકલા, હાથની જે બનાવટની કળા છે એ હસ્તકલાનો પણ તેનો સમાવેશ થાય છે. ત્યાર પછી પ્રદર્શિત કલા એટલે અહીંયા કલાના મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવી છે. ખાસ એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે, યાદ રાખજો. તો કે એક દ્રશ્ય કલા અને બીજું પ્રદર્શિત કલા. જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. તમારે આ પણ યાદ રાખવાનું છે કે પ્રદર્શિત કલામાં કોનો સમાવેશ થાય છે? તો પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય, નાટ્ય કલાનો સમાવેશ થાય છે. કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે અને વ્યક્તિમાં રહેલી આવી વિશિષ્ટ કલાઓ છે એ કલા જ્યારે પ્રદર્શિત કરવામાં આવે ત્યારે તે તેની સંસ્કૃતિ રચાવે છે, એટલે કે સંસ્કૃતિનો વિકાસ કરે છે. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. અને ભારતની જે કળા છે એ કળાની અંદર વિવિધતામાં એકતા દર્શાવે છે. એટલે આપણે અગાઉ પણ 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે કે ભારતીય સંસ્કૃતિ એ વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. ધર્મનિરપેક્ષતા એટલે કોઈ એક ધર્મ આધારિત જોવા મળતું નથી. વિવિધ ધર્મના તત્વો એમાં જોવા મળે છે. આપણે આગળ જોઈશું કે અંદર ઘણી બધી શૈલી જે છે એ મિશ્રણ થઈને નવી જે છે એ શૈલીનું નિર્માણ થાય છે ચિત્રકલામાં. એ પણ તમારે આગળ ભણવાનું આવશે.
આધુનિક કાળમાં લલિત કલા એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ભણવાનું છે અને જે વિવિધ કલાઓ છે આપણે એમાંથી આપણે લલિત કલાનો એક પ્રકાર અહીંયા આપણે જે કલા વિશે ભણવાનું છે કયું છે ચિત્રકલા. આ પાઠમાં તમને ચિત્રકલા વિશેનો અભ્યાસ તમને દર્શાવવામાં આવ્યો છે. એ ચિત્રકલા જે છે એ લલિત કલાનો એક ભાગ છે એવું ગણવા. તો ચિત્રકલાની શરૂઆત કરીએ. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર સ્થાને રહ્યા છે. શરૂઆતમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો દેવી દેવતા અને પશુ પક્ષીના મુખ્ય વિષય તરીકે રહ્યા. શરૂઆતમાં આપણે શું કરીએ છીએ તો કે આપણા ધર્મગ્રંથો જે છે હવે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, મહાભારત, રામાયણ, તો આવા જે ધર્મગ્રંથો છે એ ધર્મગ્રંથોના પ્રસંગો એમાં આપણે ચિત્ર દ્વારા નિરૂપણ કરી શકીએ છીએ. અત્યારે હાલ દેવી દેવતાની પણ મૂર્તિઓ બનાવીએ છીએ, એમના ચિત્રો પણ બનાવીએ છીએ. પશુ પક્ષીઓ, તો આ બધા એ સમયમાં શું હતા મુખ્ય વિષય તરીકે રહ્યા હતા. પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રમાં સ્થાન મળ્યું હતું. એટલે પહેલાં લોકો માત્ર જે છે એ ધર્મગ્રંથોને આધારે છે દેવી દેવતા પશુ પક્ષીઓને આધારે ચિત્ર બનાવતા હતા. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ જે છે એ લોકો જે છે એ પોતાના જે રીત રિવાજો છે, તહેવારો છે, ઉત્સવની ઉજવણીને લગતા ચિત્રો છે, જેમ કે નવરાત્રિને લગતું ચિત્ર છે, તો એવા ચિત્રો જે છે એ બનાવતા થયા. એટલે કે એવા ચિત્રોને પણ ધીમે ધીમે સ્થાન મળવા લાગ્યું. ખાસ કરીને આ કલા શિક્ષણ આપવાનું સ્થાન જે છે એ તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠમાં આપવામાં આવતું હતું. એટલે જે કલાનું શિક્ષણ આપવાનું જે છે એ તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવતું હતું. અંગ્રેજોના શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. અંગ્રેજોના સમય થયો, પહેલાંના સમયમાં જે રાજા મહારાજા રજવાડાનો જે સમય હતો, મુઘલ કાળ દરમિયાન પણ સારી એવી ચિત્રકલાનો વિકાસ થયો હતો. તમારા આગળ આવશે કે જહાંગીરે જે છે એ પોતાના સમયમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી. પરંતુ એ જે મુઘલોના રાજા હતા, આ ઉપરાંત રાજપૂત રાજાઓ હતા, બીજા અન્ય રાજાઓ હતા, બીજા અન્ય વંશના રાજા હતા, તેમના સમયમાં ચિત્રકલાનો તો વિકાસ થયો હતો, પણ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે આપણી કલા અને સંસ્કૃતિ એ વિસરાઈ ગઈ હતી. એટલે કે એનો પ્રચાર પ્રસાર થઈ શક્યો ન હતો. ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. આપણે જે ગુજરાત રાજ્યમાં વસવાટ કરીએ છીએ એ ગુજરાત રાજ્યમાં આવા કલા શિક્ષણ માટેની કોઈ સંસ્થા ન હતી. જેમ અહીંયા તમારે અત્યારે શિક્ષણ મેળવવા માટે શાળા છે, એમ એ સમયમાં લોકોને આવી ચિત્રકલા, સંગીત, નાટ્ય છે, નૃત્ય છે, તો આ બધું શીખવાડવા માટે કોઈ એવી સંસ્થા ન હતી. કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877થી 78માં એક કલાશાળા શરૂ કરી અને ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને કચ્છ જિલ્લામાં જે છે એ જે મહારાવ પ્રાગમલજી જે ભુજમાં એમણે 1877-78માં એક કલાશાળા સ્થાપના કરી. આ ઉપરાંત વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરાના મહારાજા સયાજીરાવે સ્થાપેલું કલાભવન કલા શિક્ષણ આપતું હતું. એટલે જે વડોદરાના જે મહારાજા હતા સયાજીરાવ ગાયકવાડ, એમણે કલા ભવનનું નિર્માણ કર્યું હતું, જેમાં કલાનું શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પર્વતે વધુ હતો. પરંતુ તેમનું જે શિક્ષણ છે એ ઉદ્યોગ પર્વતે વધારે, એટલે ઔદ્યોગિક શિક્ષણ વધારે હતું. અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, શેઠ CN વિદ્યાલય 1951માં શિક્ષકોની તાલીમ માટે અભ્યાસક્રમ શરૂ કરવાવાળી કલાશાળાની સ્થાપના થઈ. જો આપણને આઝાદી જે મળી એ આઝાદી પછીના સમયગાળામાં આગળ આપણે જોયું કે ગુજરાતમાં કોઈ એવી કલા શાળાની સ્થાપના કરવામાં આવી ન હતી, પરંતુ 1951માં અમદાવાદમાં શેઠ CN વિદ્યાલયમાં જે છે એ આ શિક્ષકોની તાલીમ માટે એક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને એ માટે કલા શાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. આ એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે, બરાબર, કે કલા શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને મળ્યું હતું? તો પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને મળ્યું હતું. કલા શાળામાં DTC યાની ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો અને 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું. એટલે 1951માં જે કલા શાળાની સ્થાપના થઈ એ કલા શાળા 1960માં
કયા નામે ઓળખવા લાગી? મહાકલા વિદ્યાલયના નામે ઓળખાવા લાગી. અને આ મહાકલા વિદ્યાલયના એટલે કે કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? તો કે રસિકલાલ પરીખ. અને આ કલાશાળા ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં શેઠ CN વિદ્યાલયમાં. અહીંયા આટલું તમારે મોસ્ટ IMP જેવું છે, યાદ રાખવા જેવું છે. એટલા માટે વારંવાર મેં તમને એ વાક્ય જે છે એ બતાવ્યું. ફરી પાછું કહું છું કે અમદાવાદ શહેરમાં ઈસવીસન 1951માં CN વિદ્યાલયમાં, C એટલે ચીમનલાલ, N એટલે નગીનદાસ, વિદ્યાલયમાં કલાશાળાની સ્થાપના કરવામાં આવી હતી. અને તેના પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા. 1960માં આ કલાશાળાનું નામ બદલીને મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું, ઈસવીસન 1960માં. હવે આવશે ચિત્રકલાનો ઇતિહાસ. આપણે આ પ્રકરણમાં ચિત્રકલા વિશેનો અભ્યાસ કરવાનો છે. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. આપણે યુગોની વાત કરવાનું તો પાષાણ યુગ, તામ્ર યુગ, આ બધા જે કાંસ્ય યુગ, એ વિવિધ યુગો છે. એમ જેટલો પાષાણ યુગ જૂનો છે માનવીના ઇતિહાસ, એટલો ચિત્રકલાનો ઇતિહાસ પણ જૂનો માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશના ભીમબેટકાની ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા. અને ચિત્રો આપણને ક્યાંથી મળ્યા હતા? તો કે 7000 વર્ષના સમયગાળા પહેલાં જે મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશના ભીમબેટકાની ગુફામાંથી ચિત્રો મળ્યા હતા. એટલે સૌથી પહેલાં જે છે એ ચિત્રકલાનો નમૂનો આપણને ક્યાંથી મળ્યો? તો આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં જે છે એ ચિત્રકલાને લગતો નમૂનો સૌપ્રથમ ક્યાંથી મળ્યો હતો? તો મધ્યપ્રદેશ રાજ્યના ભીમબેટકાની ગુફામાંથી આપણને મળ્યો હતો. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય. આ ચિત્ર ગુફાઓ દિવાલ પર કુદરતી રંગોથી તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ ચિત્ર જે છે એ દિવાલ ઉપર તૈયાર કરવામાં આવ્યા હતા. તમે અહીંયા બાજુમાં પણ સરસ મજાની પદ્મ પાણીની જે અજંતા ઇલોરામાં આવેલી ગુફા છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રોમાં મહારાષ્ટ્રના નરસિંહગઢ ગુફાઓમાં પણ મળી આવ્યા હતા. તો ઈસવીસન 2000 વર્ષ પૂર્વે પણ આપણને મહારાષ્ટ્ર રાજ્યના નરસિંહગઢ ગુફાઓમાંથી મળી આવ્યા હતા. હવે તમને એવું થાય કે સાહેબ 7000 જે છે એના કરતાં 2000 નાની, એટલે સૌથી જૂનું તો આ ગણાય. તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આપણને સાહેબ કીધું સૌથી પ્રાચીન, સૌથી જૂનું ચિત્રકલા જે છે એ 7000 વર્ષ પહેલાં, તો ખરેખર તો આ 2000 એટલે કે મહારાષ્ટ્રમાંથી મળ્યું એવું ગણાય. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના સમય પહેલાંના 7000 વર્ષ એની વાત કરે છે. અને એ પછી આપણે જે ઈસુ ખ્રિસ્તના સમયના પછીની વાત એનો 2000. એટલે અહીંયા તમને ચોખવટ કરવામાં આવી છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં જે બનેલી ઘટના છે એના એ સાલ લેવામાં આવે છે. અને એના પછી જે સાલ બની એટલે એના પછી જે નવો સમય શરૂ થયો 1, 2, 3 એમ 2000 એ પછી છે. એટલે અહીંયા આપણને ખાસ ધ્યાન રાખવું કે ઈસુ ખ્રિસ્તના સમય પહેલાંની વાત કરી છે એટલે એ 7000 વર્ષ જૂનો કહેવાય. અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની, બરાબર, એ જે છે એના વાત જે છે એ 2000ની વાત છે. એટલે અહીંયા તમને તારીખ, એટલે અહીંયા તમને 7000 અને 2000 વર્ષ કહેવામાં આવ્યા છે. પણ અહીંયા જે 7000 છે એ પહેલાંનો સમયગાળો છે અને એ પછી કયો છે? 2000નો સમયગાળો છે. મહારાષ્ટ્રના નરસિંહ વર્માની ગુફામાંથી આપણને આ મળ્યા હતા. મોટા ભાગે ચિત્ર નમૂના ગુફાઓમાં ભોજપત્ર, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે. અને આપણને આ સિવાય મોટાભાગના ચિત્રો જે છે એ ક્યાં જોવા મળે છે? તો કે આ ચિત્રો જે છે આપણને ગુફાઓમાં, જે આપણે અગાઉ જોઈ હતી, હવે ભીમબેટકાની ગુફા છે, પછી નરસિંહગઢની ગુફા છે, ભોજપત્ર, શિલાલેખો. ભોજપત્ર એટલે પહેલાંના સમયમાં જે ભુજ નામનું જે વૃક્ષ હતું પહાડી વિસ્તારમાં થતા, એના પર જે લખાણ લખવામાં આવે એને શું કહેવાય? ભોજપત્ર. તમે 6થા ધોરણમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં તમે આ પાઠ ભણી ગયા છો, ભોજપત્ર વિશે, શિલાલેખો વચ્ચે, મંદિરો, મઠો. તો આ બધા બાબતો પરથી આપણે ઇતિહાસ પણ જાણી શકીએ છીએ અને આની પર ચિત્ર જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે અને બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો આપણને જોવા મળે છે. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળનો ગણાવી શકાય.
આ યાદ રાખવા જેવું છે કે ભારતમાં ચિત્રકળાનો સર્વશ્રેષ્ઠ સમયગાળો એટલે ચિત્રકળાનો વિકાસ કોના સમયમાં, કયા રાજાઓના સમયગાળામાં થયો હતો? જેમાં આપણે આગળ જોયું કે સોલંકી વંશ છે, ચાવડા વંશ હતું. તો એ સમયમાં ગુપ્તકાળ જે છે, ચંદ્રગુપ્ત, ગુપ્તકાળ, શ્રીગુપ્ત, બરાબર, એ રીતનું. તો મૌર્યકાળના સમયમાં એ પછી ગુપ્તકાળ આવ્યો. તો ગુપ્તકાળમાં જે છે એ ચિત્રકળાનો સર્વશ્રેષ્ઠ વિકાસ થયો હતો. એટલે અહીંયા પ્રશ્ન હોય કે ભારતીય ચિત્રકળાનો સર્વશ્રેષ્ઠ સમયગાળો કયો, કયા કાળમાં જે છે ચિત્રકળાનો વિકાસ થયો હતો? તો ગુપ્તકાળ દરમિયાન. અને ગુપ્તકાળની સ્થાપના જે છે એ શ્રીગુપ્તે કરી હતી. અજંતા અને ઇલોરાની ગુફામાં વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી. બધા ચિત્રોમાંથી ગુફા નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત હતા. શું હતું કે બધા ચિત્રોમાંથી સર્વશ્રેષ્ઠ ચિત્ર હોય સારા વિખ્યાત તો કયા 9 અને 10 નંબરની ગુફામાં. જે અજંતાની ગુફા અને ઇલોરાની ગુફા આવેલી છે એમાંથી સર્વશ્રેષ્ઠ 9 નંબર અને 10 નંબરની ગુફા જે છે એના ચિત્રો વિશ્વવિખ્યાત હતા, એટલે સારા હતા. પદ્મપાણી બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. ભારતીય ચિત્રકલા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. આ પ્રશ્ન પણ પૂછાય કે ભારતની ચિત્રકલા ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી જોવા મળે છે? તો ભારતીય ચિત્રકલા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલી જોવા મળે છે. કર્ણાટકમાં આવેલા બાદામીની ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલા સિંતાવાનસલીની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. બૃહદેશ્વરના મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં, મુઘલ કાળમાં તેનો વિકાસ થયો હતો. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર જેવા મુઘલ રાજ્યોએ ચિત્રકલાના ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. અને જે મુઘલ કાળના જે રાજા હતા એમણે પણ પોતાના દરબારમાં ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. મેં કીધું હતું ને કે આગળ મુઘલ કાળના રાજાઓમાં આવશે કે જહાંગીરે જે છે એ ચિત્રકલાની સ્થાપના કરી હતી, એટલે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ભક્તિ આંદોલનના કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો. અને ભક્તિ કળા જે હતી એ ભક્તિ કળાને લીધે પણ ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયો એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસી હતી. અને 1750 પછીનો જે સમયગાળો છે એ પછીના સમયગાળામાં ભારતની અંદર જે અંગ્રેજો અને ભારતીયો એક અર્ધ પાશ્ચાત્ય શૈલી એટલે કે એનું મિશ્રણ, એમ કે અંગ્રેજો ભારતમાં આવે એટલે ભારતના લોકો અંગ્રેજોની જે સંસ્કૃતિ હતી પાશ્ચાત્ય સંસ્કૃતિથી પરિચિત થયા હતા ભારતીય લોકો. તો એ સમય દરમિયાન આપણામાં જે છે એક નવી ચિત્રકલા વિકસી હતી. શેખ જિયાઉદ્દીન લેડી ઇમ્પે માટે કરેલા પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલામ અલી ખાએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલા વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો હતો. ચિત્રકલાના ક્ષેત્રે ટોચનું નામ ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ગણાવી શકાય છે. અને જે ચિત્રકલામાં સૌથી ટોચનું નામ હોય તો કોણ હતા? તો કે ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનું ગણાવી શકાય છે. અને એમના વિશેની માહિતી તમને પાછળ પણ આપવામાં આવી છે. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યા છે, જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિશ્વવિખ્યાત છે. એમણે જે છે એ શું પૌરાણિક એટલે કે ભગવાનના સમયગાળો, પૌરાણિક એટલે ભગવાન શ્રી કૃષ્ણનો સમયગાળો, તો એ સમયના જે વિવિધ પાત્રો છે એને લગતા ચિત્રો, સમાજના રીત રિવાજને લગતા જે ચિત્રો છે એ બનાવ્યા છે. જેમાં ખાસ કરીને અહીંયા તમને બાજુમાં દેવી સરસ્વતી દેવીનું વિખ્યાત ચિત્ર જોવા મળે છે. તો આ ચિત્ર જે છે કયું ગણાય છે? તો કે તૈલી ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછાય કે ભાઈ રવિ વર્માએ કયું તૈલી ચિત્ર બનાવ્યું હતું ઉત્કૃષ્ટ? તો તમને જવાબ આવડવો જોઈએ. શું આવે? દેવી સરસ્વતીનું. ભારતમાં 19મી સદીમાં પુનઃજાગૃતિ સમયે કલા ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો. મુંબઈ ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ, ઈસવીસન 1890માં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ.
ઈસવીસન 1901માં સ્થપાયેલા શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું. ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાન નેતૃત્વ મજબૂત આધુનિક ચિત્રકલા પ્રસ્તુત કરી. ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રકળાઓની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ KCS પાણીકર, દેવીપ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની રચના કરી હતી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રનો વિશાળ સંગ્રહ છે. ત્યાર પછી આવશે પદ્ધતિ. ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી, જેમાં આદિમાનવે દોરેલા ચિત્રો તથા 9મી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાના ચિત્રોનો સમાવેશ થાય છે. જે ભારતીય ચિત્રશૈલીમાં મુખ્ય કયા ચિત્રો હતા? તો કે પહેલાં ગુફા ચિત્રો. તો ગુફા ચિત્રમાં કોનો સમાવેશ થાય છે? તો કે અજંતા અને ઇલોરાની જે ગુફા છે એના ચિત્રો, જે આગળ આપણે પાણીનું એનું ચિત્ર જોયું એ, અને બીજા આદિમાનવે દોરેલા ચિત્રોનો સમાવેશ થાય છે. બીજી શૈલીમાં ચિત્રની વાત કરવામાં આવે તો શિલા ચિત્ર, જેને રોક પેઇન્ટિંગનો કહેવામાં આવે છે, જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરા જોવા મળે છે. શિલા એટલે પથ્થર. એટલે ભારતીય સંસ્કૃતિમાં ચિત્રશૈલીમાં જે છે એ ગુફા ચિત્રશૈલી કે જે આપણને આદિમાનવે દોરેલા ચિત્રો, અને બીજા 9મી સદીમાં જે અજંતા અને ઇલોરાની ગુફામાં દોરેલા ચિત્રો છે એ આપણે જોઈ શકીએ છીએ. અને શિલ ચિત્રમાં જોવા જઈએ, શિલા ચિત્રમાં તો પથ્થર પર દોરાયેલા ચિત્રો, જેને આપણે શિલા ચિત્રો કહી શકીએ છીએ. જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરા જોવા મળે છે. કેટલાક પ્રાચીન ચિત્રશૈલીમાં હિન્દુ, બૌદ્ધ, જૈન ચિત્રશૈલીનો સમાવેશ થાય છે, જેમાં જે તે ધર્મની ચિત્રશૈલી કેન્દ્ર સ્થાને છે. એટલે જે ધર્મ હોય એ ધર્મને આધીન એના ચિત્ર દોરવામાં આવે છે. જેમ કે આગળ તમારે આવશે અહીંયા ભણવાનું કે વિભિન્ન ચિત્રશૈલીમાં પાલ શૈલી આવશે તો પાલમાં ગૌતમ બુદ્ધના લગતા ચિત્રો હશે. જૈન શૈલીમાં જૈન ધર્મને લગતા ચિત્રો હશે. રાજપૂત શૈલીમાં રાજપૂતોને લગતા શૈલી ચિત્રો હશે. એમ અહીંયા કહે છે કે કેટલીક પ્રાચીન ચિત્રશૈલીમાં હિન્દુ, બૌદ્ધ, જૈન ચિત્રશૈલીનો સમાવેશ થાય છે, અને જેમાં તે ધર્મની ચિત્રશૈલી કેન્દ્ર સ્થાને છે. તે ચિત્રો ધર્મસ્થાનની દિવાલો પર સુશોભિત કરવામાં આવતી. ચિત્રના કેન્દ્રમાં જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા હોય છે, અને જે ચિત્ર દોરવામાં આવતા હતા એ ચિત્ર એના ધર્મને આધીન હતા. જેમ કે પાલી શૈલીના ચિત્રો છે તો એમાં ગૌતમ બુદ્ધના જીવન ચરિત્રને લગતા ચિત્ર હોય, અથવા તો એમના ધર્મ ગ્રંથોને ત્રિપિટક ગ્રંથો જે છે એ સૂક્ત પીટક, વિનય પીટક, અભિધમ પીટક એને લગતા જે ચિત્ર હોય, એ સમયના લોકોની રહેણી કરણીના ચિત્ર, એમ વિવિધ ધર્મને આધીન જે ચિત્રો જે છે એ જોવા મળતા હતા. બૌદ્ધ ધર્મના ચિત્રમાં કેન્દ્રમાં જે તે ધર્મના ગ્રંથો રહેલા હોય છે. ભારતમાં કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત પર દોરેલા ચિત્રોને ભીત ચિત્રશૈલી તેમજ તહેવારના સમયે આંગળા કે ભોંય તળિયામાં પણ આવતી રંગોળી અથવા સુશોભન કલા અગત્યની ચિત્રશૈલી ગણાવી શકાય. ભારતમાં ઘણા બધા વિશિષ્ટ પ્રદેશોમાં ભીત ઉપર ચિત્ર દોરવામાં આવે છે. અત્યારે હાલ આપણે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો મોટાભાગે દિવાલો પર, દુકાનો પર એડવર્ટાઇઝ માટે આવા ચિત્રો દોરતા હોય છે, પેઇન્ટિંગ કરતા હોય છે. એમ પહેલાંના સમયમાં પણ આવા દિવાલોને સુશોભિત કરવા માટે આવા જે છે એ ચિત્રો દોરવામાં આવતા હતા. આ ઉપરાંત દિવાળી આવે, અન્ય કોઈ સારો તહેવાર હોય તો એવા સમયમાં આપણે શું કરીએ છીએ, આપણા ઘરના આંગણામાં રંગોળી પૂરતા હોય છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ હસ્તપ્રત સામગ્રીના પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્રકલા શૈલીનો વિકાસ થયો. લઘુ ચિત્રકલા શૈલીનો વિકાસ એટલે કે નાના ચિત્રો, જે કાગળ અને કાપડ પર દોરાતા ચિત્રો. તમારે 7મા ધોરણમાં આનો પાઠ આવતો હતો, બરાબર, કે કાપડ અને કાગળ પર દોરાતા ચિત્રો, લઘુ ચિત્રો એટલે કે નાના ચિત્રો જે છે એનો સમાવેશ થાય છે. તે હસ્તપ્રતો અને ગ્રંથોમાં જોવા મળે છે. આ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાવવા કાપડ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો હતો. આધુનિક સમયમાં આપણે ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીનો પણ વિકસી છે, જેમાં બહુરંગી પરિણામો પણ જોવા મળે છે. અત્યારે હાલ વર્તમાન સમયમાં તમે જોવા જાઓ તો ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થયો છે. તો તમે જે ફોટો પાડો છો તો એ ફોટાને તમે કલરિંગ પ્રિન્ટિંગ પણ કરાવી શકો છો. આ ઉપરાંત તમે તમારો અત્યારે તો સરસ મજાના એવા મશીનો છે કે જેથી કરીને વ્યક્તિ પોતાનો ફોટો મગ પર
ચા પીવાનો ગ્લાસ છે અથવા તો એના ફોટાને આધારિત તકિયું બનાવી શકે છે. એ વિવિધ ટેકનોલોજી વિકસી છે. અત્યારે મોબાઈલના કવર પણ તમે તમારા ફોટો પેઇન્ટિંગ કરાવી શકો છો, એટલે ફોટાવાળું કવર બનાવી શકો છો. તો અત્યારે હાલ સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. ત્યાર પછી આવશે વિભિન્ન ચિત્ર શૈલી. ભારતની ચિત્રશૈલી સમય સાથે બદલાતી રહી છે. મોટાભાગે જુદા જુદા રાજવંશો આ શૈલી સાથે જોડાયેલા છે. ભારતીય ચિત્રશૈલી જે તે સમયની તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે. આ ચિત્રશૈલીઓમાં કેટલીક અગત્યની ચિત્રશૈલી આ પ્રમાણે છે. એમાં પહેલું જોવા જઈએ તો પાલ શૈલી. પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે. એટલે જે પાલ વંશના જે રાજા હતા એ રાજાના સમયગાળા દરમિયાન એમના જે રાજ્યોમાં હતા એમાં બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી જે છે એ આ પાલ શૈલી જે છે એ વિકસેલી હતી. આ ચિત્રશૈલી મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે. આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મના બે સંપ્રદાય, મહાયાન અને હીનયાન. એમાંથી જે મહાયાન બૌદ્ધ સંપ્રદાયના લોકો છે એમનો આ ચિત્રશૈલી મુખ્ય વિષય રહ્યો છે. તેમાં જાતક કથાઓ, બૌદ્ધ ધર્મની બોધિસત્વ ચિત્રો એનો સમાવેશ થાય છે. આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રત પણ મળી આવી છે. આ ચિત્રપોથીની અંદર રચાયેલા હોય લઘુચિત્ર પ્રકારના હોય છે. અને જે પાલ શૈલીમાં જે ચિત્રોનું નિર્માણ થયું છે એ ચિત્રો જે છે કેવા છે? લઘુચિત્રો, એટલે કે નાના ચિત્રો તરીકે આપણે એને ઓળખીએ છીએ. અહીંયા તમને પાલ શૈલીને લગતું જે ચિત્ર છે એ તમને દર્શાવેલું છે કે આ રીતનું જે છે પાલ શૈલીનું ચિત્ર છે. એ સમયમાં આવા ચિત્રો પ્રચલિત હતા. જો કે અત્યારે આપણને આવા ચિત્રો એમ થાય કે આવા ચિત્રો હશે, પણ અત્યારે આપણે ટેકનોલોજી આધારિત ચિત્રો જોઈએ છે એટલે આપણને આ ચિત્રમાં બહુ રસ લાગે નહીં, પરંતુ એ સમયના આવા સારા એવા વિશિષ્ટ પ્રકારના ચિત્રો હતા જે આપણને અહીંયા પુસ્તકમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાર પછી બીજું ચિત્રશૈલી છે જૈન ચિત્રશૈલી. ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં 12મી સદીમાં આ શૈલીનો વિકાસ થયો હતો. જે જૈન શૈલીના ચિત્રો છે એનો વિકાસ કઈ તો કે 12મી સદીમાં જે ગુજરાત, રાજસ્થાન અને માળવા આ 3 પ્રદેશોમાં થયો હતો. તે તાળપત્ર અને હસ્તપ્રતો પર આલેખાયેલા લઘુચિત્રો છે. તેને જે મેં વાત કરી આગળ તાળપત્ર. તાળપત્ર કોને કહેવાય તો કે તાળના વૃક્ષની છાલ પર લખવામાં આવતા લખાણને આપણે શું કહેતા? તાળપત્ર. અને એ તાળપત્ર પર જે છે એ આવું ચિત્રકામ કરવામાં આવતું હતું જૈન શૈલીનું. હસ્તપ્રતો, હાથથી લખાયેલા જે પત્રો છે એમાં પણ આવી જૈન શૈલી જોવા મળતી હતી. ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને હતું. આગળ આપણે જે પાલ શૈલીના ચિત્ર જોયા એમાં આપણે જોયું કે ભાઈ બૌદ્ધ ધર્મને કેન્દ્રને આધીન હતું. અહીંયા જે જૈન શૈલીના ચિત્રો છે એ જૈન ધર્મને કેન્દ્રમાં રહ્યું છે, જેમાં જૈન ધર્મના કલ્પસૂત્રો, કાલકાચાર્ય કથા, કથા સરિતા સાગર વગેરે ગ્રંથો આ શૈલીના લઘુચિત્ર મૂકવામાં આવ્યા છે. એટલે જે ગ્રંથો લખાયા હતા, કલ્પસૂત્ર છે, કથા સરિતા ગ્રંથ છે, તો એની અંદર આ જૈન શૈલીના ચિત્રો મૂકવામાં આવ્યા હતા. ગુજરાતમાં જૈન શિલાચિત્રો વિશેષ મળ્યા હોય તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. અને જૈન શૈલીના ચિત્રો ગુજરાતમાં આપણે આગળ જોયું કે 12મી સદી દરમિયાન ગુજરાત, રાજસ્થાન અને માળવામાં તેનો વિકાસ થયો, પણ ખાસ કરીને ગુજરાતની અંદર તે વધારે પ્રમાણમાં ચિત્રો આપણને જોવા મળ્યા હતા. જૈન શૈલીના ચિત્રો સૌથી વધારે કયા રાજ્યમાં હતા તો કે ગુજરાત રાજ્યમાં. આથી તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ આવશે રાજપૂત શૈલી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી. જે રાજપૂત રાજાનો સમયગાળો હતો એ સમય દરમિયાન 10મી થી 16મી સદી દરમિયાન રાજપૂત શૈલી વિકાસ પામી હતી. તેમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. અને એમાં જે લઘુચિત્રો એટલે નાના ચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીત રિવાજો, પહેરવેશ, ઉત્સવો એ રાજપૂતની ચિત્રશૈલીમાં કેન્દ્ર સ્થાને રહ્યું. અને જે રાજપૂત રાજાઓ છે એ પોતાના સમયગાળ દરમિયાન દરેક ચિત્રકલા એટલે કે જે ચિત્રકલામાં નિપુણ હોય એવા વ્યક્તિઓને, નિષ્ણાંતોને પોતાના રાજ્યમાં આશ્રય આપતા. તેથી આ નિષ્ણાંત જે છે એ કલાગુરુઓ જે છે
એ પોતાની ચિત્રશૈલીમાં એ રાજપૂતોના પહેરવેશ, ઉત્સવો, રીત રિવાજો એને વધારે કેન્દ્રમાં એટલે કે એમને લગતા ચિત્રો તેઓ વધારે બનાવતા હતા. આ ઉપરાંત રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને રાજસ્થાનના લોકજીવન તેમાં પણ કેન્દ્રમાં રહ્યા છે. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તેને રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને રાજપૂત શૈલી જે છે રાજસ્થાનમાં વધારે વિકસિત હોવાથી અને ત્યાં વધારે જોવા મળતી હોવાથી અને રાજસ્થાની શૈલી પણ કહેવામાં આવે છે. આપણે આગળ જોયું કે જૈન શૈલી ગુજરાતમાં વધારે જોવા મળી તો તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. તો આમ અહીંયા આપણે વિભિન્ન ચિત્ર શૈલીમાં આપણે પાલ શૈલી જેમાં બૌદ્ધ ધર્મને લગતી માહિતી જોવા મળી, જૈન શૈલી જેમાં જૈન ધર્મના ગ્રંથોને લગતા ચિત્રો મૂકવામાં આવે છે, અને રાજપૂત શૈલી તો એમાં રાજપૂતને ના જે તહેવારો છે, ઉત્સવો છે, રાજપૂત રાજાઓના પહેરવેશ છે, એમની રહેણી કરણી છે, એ સમયનું લોકજીવન, આ ઉપરાંત રાધાકૃષ્ણના જીવનને લગતી માહિતી, ભક્તિ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે જે છે એ રાજપૂત શૈલી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે કે રાજપૂત શૈલીના ચિત્રોમાં બનાવવામાં આવતું. આ ચિત્રો જે છે એ રાજસ્થાનમાં મળેલા હોવાથી તેને રાજસ્થાની શૈલી પણ કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું.